નમસ્કાર દર્શક મિત્રો, હું જલ્પા મેર ગુજરાતી રસોડુંમાં તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બરોડાની ઝટપટ બની જતી ફેમસ વાનગી સેવ ઉસળ. સેવ ઉસળ બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીઓ જોઈશે એનું હું તમને ક્વિકલી જણાવી દઉં. ટામેટા, ડુંગળી, ગાર્નિશિંગ માટે કોથમીર, આદુ લસણની પેસ્ટ, બેઝિક મસાલા છે મરચું, હળદર, મીઠું અને ભાવનગરી ગાંઠિયા. સેવ ઉસળના સ્પેશિયલ ગોળ બનાવે છે ને આ છે સફેદ વટાણા જે મેં 7 થી 8 કલાક પલાળીને રાખ્યા હતા અને પછી એને મેં હળદર અને મીઠું નાખીને બોઇલ કરી. સૌપ્રથમ એક પેનમાં આપણે તેલ ગરમ મૂકીશું. એમાં જીરું અને વાટેલું આદું લસણ લઈશું. એને સરસ રીતે આપણે સાંતળવા દેવાનું છે. આદુ લસણ છે સરસ રીતે સતળાઈ જાય પછી આપણે એમાં ડુંગળી એડ કરવાની છે. ડુંગળી મેં રફલી ચોપ કરેલી છે મોટા મોટા ટુકડાઓમાં, કારણ કે પછીથી આપણે એની ગ્રેવી જ બનાવવાની છે. ડુંગળી જલ્દીથી ચડી જાય, જલ્દીથી સતળાઈ જાય એના માટે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. તો મિત્રો ડુંગળી સરસ ચડી ગઈ છે, તો હવે આપણે એમાં ટામેટાં એડ કરી દઈશું. ટામેટાને પણ એકદમ પ્રોપર રીતે ચડવા દેવાના છે. ટામેટાં પણ જલ્દી ચડી જાય એના માટે થઈને આપણે ઢાંકણ ઢાંકી દઈશું. બધું સરસ રીતે સતળાઈ ગયા પછી આપણે એની ગ્રેવી બનાવવાની છે. ફરીથી એક વાસણમાં તેલ લઈશું. એમાં ગ્રેવીનો વઘાર કરવાનો છે. જરૂર પ્રમાણે એમાં પાણી એડ કરી અને ઉસળ બનાવવાનું છે. આ ગ્રેવીમાં પાણી એડ કર્યા પછી આપણે મસાલા એડ કરશું. મરચું, મીઠું, હળદર, પાઉંભાજી મસાલો અને ગરમ મસાલો. આટલા મેં મસાલા યુઝ કર્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, મરચાંનો કલર એકદમ કાશ્મીરી મરચું જેવો કલર છે. મસાલાની વાત કરીએ તો હળદર છે, મરચું છે, પાઉંભાજી મસાલો છે, એ બધું મેં પ્રપન્ના મસાલા યુઝ કરેલું છે. આ બધા મસાલા છે એકદમ કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે, એટલે એની ક્વોલિટી છે, એના ન્યુટ્રિશન્સ છે એમાં જળવાઈ રહે છે. હળદરની વાત કરીએ તો થોડી એવી હળદર નાખવાથી પણ સરસ કલર આવી જાય છે. એકવાર બધાએ હળદર યુઝ કરવા જેવી છે. જો એકવાર આપણે આ પ્રપન્ના મસાલાની હળદર યુઝ કરશું તો બીજી કોઈ હળદર યુઝ કરવી નહીં ગમે, એ ગેરંટી છે. હવે તમને વાત કરું મરચાંની. મરચું જે મેં યુઝ કર્યું છે પ્રપન્ના મસાલા મરચું છે, એ ખાવાથી એસિડિટી નથી થતી, કારણ કે આ મરચું પણ કોલ્ડ પ્રોસેસથી દળવામાં આવે છે. આ મરચાંના ઉપયોગથી એસિડિટી નથી થતી, એની ક્વોલિટી એકદમ જળવાઈ રહે છે. અને જો તમારે આ અમારા પ્રપન્ના મસાલા ટ્રાય કરવા હોય તો અમારી વેબસાઇટ પર જઈ પ્રપન્ના મસાલાનું ટ્રાયલ પેક જે માત્ર અને માત્ર 149 રૂપીસ 149 રૂપીસમાં આપણે ઓર્ડર કરી શકીએ છીએ. તેની વેબસાઇટ છે www.prapanna.in. હવે મિત્રો આપણા બોઇલ કરેલા વટાણા છે એ આમ આપણે એડ કરવાના છે અને સરસ રીતે ઉકળવા દેવાનું છે. પછી આપણું ઉસળ રેડી. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ગુજરાતી રસોડુંના આ પેજને લાઇક કરો તેમજ ફોલો કરો. અને જો તમે આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો ગુજરાતી રસોડુંની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો તૈયાર છે મિત્રો સેવ ઉસળ, બરોડાનું ફેમસ સેવ ઉસળ. આ છે આપણું ઉસળ, રાઉન્ડ શેપના બન, ભાવનગરી ગાંઠિયા છે અને તીખી તમતમતી તરી છે. તમે પણ ઘરે ટ્રાય કરો અને મને બતાવજો કે કેવી બને છે.